એક દિવસ રાત્રે અકબર અને બિરબલ વેશ પલટાવીને ફરવા નીકળ્યા હતા. આ બંને ફરતા ફરતા થોડાક શેટે નીકળી ગયા. એટલામાં એક આંધળો માણસ ખભા ઉપર પાણીનો ઘડો મૂકીને અને હાથમાં એક બળતું ફાનસ લઈને તેઓની સામે મળ્યો. આંધળાઓ આવી બાબતમાં ઘણા હોશિયાર હોય છે અને પોતાનો આવન જાવન કરવાનો રસ્તો ભૂલતા નથી. એ વાતથી શાહ કંઈ અણવાકેફ નહોતા, છતાં હાથમાં બળતું ફાનસ જોઈને શાહ ઘણો અજાયબી પામ્યો. શાહે બિરબલને કહ્યું કે એને પૂછ કે તું શા માટે ફાનસ લઈને ચાલે છે. એટલામાં આંધળો નજદીક આવ્યો. તે જોઈ બિરબલને તેને ઊભો રાખીને પૂછ્યું કે અરે અંધ, તું આ સમયે ફાનસ લઈને કેમ નીકળ્યો છે? તને તો રાત અને દહાડો, સવાર અને સાંજ, અંધારું અને અંજવાળું એ બધું સરખું જ દેખાય છે. તો પછી દીવો લઈને ફરવાથી શું લાભ થાય છે? આંધળો, અરે મૂર્ખ, આ ફાનસ કાંઈ આંખ વગરના આંધળાઓ માટે નથી, પણ હૈયાના ફૂટેલા આંધળાઓ માટે હોય છે. અંધારી રાતના પાણીનો ઘડો લઈને હું આવું છું. તે તમારા જેવા હૈયાના આંધળાને ન દેખાય કે આંખોનો આંધળો પાણીનો ઘડો ભરીને આવે છે? તો તમે મને ધક્કો મારીને ચાલ્યા જાઓ અને મારો ઘડો પડી જાય અને તેની સાથે હું પણ પડી જાઉં. પણ જો મારા હાથમાં ફાનસ હોય તો તમને જણાય કે આંધળો આવે છે, તેથી તમે મારાથી છેટે ખસીને ચાલ્યા જાઓ. આંધળાની આવી ચતુરાઈ સાંભળીને શાહ ઘણો ખુશ થયો. એણે બિરબલને કહ્યું કે આ આંધળાને કાંઈ ઇનામ આપવું જોઈએ. બિરબલ કહે, ઠીક છે, ગમે તે આપો. શાહે તેને 5 સોના મહોરો આપી, પરંતુ તે આંધળાએ ન લીધી. કહ્યું કે હું ભિખારી નથી કે કોઈનું દાન લઉં. તું જાતનો કોણ છે? એમ પૂછતા તે આંધળાએ કહ્યું કે હું જાતે રાજપૂત છું અને શાહ સલામતના લશ્કરમાં ચાકરી કરતો હતો, પણ ગઢપણ આવતા મારી આંખો ગઈ, તેથી મેં મારી ચાકરી છોડી દીધી અને ગરીબાઈમાં મારું ગુજરાન ચલાવું છું. મારો એક છોકરો હતો, તે લડાઈમાં મરણ પામ્યો છે. તેનો એક નાનો છોકરો છે, તે મોટો થશે ત્યારે તે શાહ સલામતની નોકરીમાં જશે. શાહને તે અંધ સિપાહીની દયા આવતા તેનું નામઠામ પૂછીને તેને જીવિકા જેટલો પગાર બાંધી આપ્યો કે તે સુખમાં દહાડા ગુજારી શકે. આવી જ અકબર બિરબલની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.